આપનું સ્વાગત છે। મુસ્લિમ સમાજના મોહરમના પવિત્ર મહિનાનો 8મો ચાંદ હોવાથી નુરાની ફ્રેન્ડ સર્કલ દ્વારા નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। મુસ્લિમ સમાજના મોહરમના પવિત્ર મહિનાનો 8મો ચાંદ હોવાથી નુરાની ફ્રેન્ડ સર્કલ દ્વારા કુરાન ખ્વાની રફાઈ જલસા નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ। આ પ્રોગ્રામ પાછલા 40 વર્ષોથી પૂર્વજના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે। આ કાર્યક્રમ આજવા રોડ એકતાનગર નુરાની મોહલ્લોમાં રાખવામાં આવ્યો હતો। જી શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે? આજે મોહરમના પવિત્ર દિવસના લીધે અમે મોહરમનો કાર્યક્રમ રાખવાના, જેમાં નિયાઝ અને નિશાનનો જલસો રાખેલો છે। જે દર વર્ષની જેમ આ વર્ષે બી અમે કંઈ ને કંઈ નવું કરતા રહીએ છીએ, એટલે આ વર્ષે બી અમે નિયાઝનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ખાનગાહે નિશાન જલસા રાખેલા હતા। અમે દર વર્ષે કંઈ ને કંઈ નવું પ્રવૃત્તિ કરતા રહીએ છીએ કે જે અમારી ઇમામ હુસૈનની યાદમાં અમે જે કરી શકીએ છીએ એ અમે કરીએ છીએ। જેમાં 10 દિવસમાં અમે કુરાનખાની કરીએ છીએ, નિયાઝ કરીએ છીએ। આ વખત વરસાદના વિધનના લીધે અમે ઘરોઘર બધાના ઘરે નિયાઝ વિતરીએ છીએ, કારણ કે કોઈને વરસાદમાં નડે નહીં અને શાંતિથી ઇમામ હુસૈનની નિયાઝ ખાઈ શકે। જી તાજાની સ્થાપના કરવામાં આવે છે? તાજાની સ્થાપના 10 દિવસ કરીએ છીએ અમે, 5મા ચાંદથી બિહાડીને 10મા દિવસ સુધી અમે એમની ઇબાદત કરીએ છીએ। જી કેટલાક ટાઈમથી આ કાર્યક્રમ કરવામાં આવે છે? આ અમારા કાર્યક્રમ અમારા પૂર્વજોના ટાઈમથી ચાલતું આવે છે, જેને અમે આગળ વધારવાની અને લોકોને એના માટે પ્રોત્સાહન આપવાની કોશિશ કરતા રહીએ છીએ। જી આ કાર્યક્રમ કયા વિસ્તારમાં કરવામાં આવે છે? આ કાર્યક્રમ આજવા રોડ એકતાનગર નુરાની મોહલ્લા નુરાની ફ્રેન્ડ સર્કલ અને ખાનગાહે રિફાઈની તરફથી જાનિબથી આ બધું કરવામાં આવે છે, જેમાં રોજાનો કાર્યક્રમ હોય છે, કોઈને બ્લડ ડોનેશન હોય તો બ્લડનું કામ કરવામાં આવે છે। જે બી અમારે લાગતી વસ્તુ હોય છે, અમારા સર્કલ તરફથી નાના મોટા બધાનો સહકાર મળીને અમે બધા આ કાર્યક્રમ કરીએ છીએ। જી તમારું નામ? મારું નામ ઇમ્તિયાઝ મલેક છે, અમારા પટેલનું નામ છે રાજ દિલીપ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।